ગાઈસ હેલો ગાઈસ, તો આપણે પહોંચી મહેસાણા ગ્રાઉન્ડ. આ છે ગ્રાઉન્ડ ને આપણે જઈએ તો બહાર. આ રોડ છે અને આ રોડેથી સીધું જવાનું છે આગળ ગેટ, અને ગેટેથી પછી અંદર ગ્રાઉન્ડમાં જઈ શકીએ. તો ચાલો ગ્રાઉન્ડમાં પહોંચી. હા હાલો, પછી ચેકિંગ થતી હશે. આ ગ્રાઉન્ડનું દેખાતું નહીં પણ વ્યૂ આવેલું છે. ઝાડખાની ઓલી બાજુ ગ્રાઉન્ડ છે જ્યાં સવારમાં દોડવાનું છે. તમારે કોઈને દોડવા હોય તો પહેલું ત્યાંથી જાઉં મહેસાણા જૂનાગઢ સ્ટેશનથી ડાયરેક્ટ પોલીસ કચેરી સામે ચાલી આવ્યું. જેમ કે ગ્રાઉન્ડ પણ છે. આ ગ્રાઉન્ડ દેખાતું નહીં પણ ઝૂમ કરવું છું. એ ગ્રાઉન્ડ ગાઈસ, આ છે ટેન્ટ જ્યાં લઈ હાઈટ અને સાથીમાં ઉતાર લોડા જવા છે ને પ્રેક્ટિસ કોઈ કરવા છે, પ્રેક્ટિસ કરવા છે. ग्राउंड सामने आई गया खुद अंदर ग्राउंड अंदर का एरिया देखो. आ ग्राउंड કે કેવું લાગે છે અંદરથી ગ્રાઉન્ડ જે સવારમાં દોડવા. સૌ પહેલાં તો અહીંયા હેલે ઊભા રાખી કોલ લેટર લઈને બધાને આદિ જે એક લાઈનમાં ઊભું રહેવાનું હોય છે. આ ગ્રાઉન્ડ છે જ્યાં બહાર કોઈને પ્રેક્ટિસ કરવી હોય તો તે દોડી શકીએ. અને આ છે દેખો હારી ગ્રાઉન્ડ જ્યાં અમારે દોડવાનું છે સવારમાં. અને આ ગ્રાઉન્ડમાં ટોટલ 13 રાઉન્ડ મારવાના છે. તે રાઉન્ડનું આ ગ્રાઉન્ડ છે. મસ્ત છે. દેખો જ્યાં અહીંયા હાલ સવારમાં અહીંયા બહારે બારી આ કચરા પેટી. આ પાછી બીજી બાજુથી પણ દેખાઈ દઉં તેનો નજારો. દેખો પાછળ મંદિર પણ છે. અને આ ગ્રાઉન્ડ દેખતા ગ્રાઉન્ડ ઉપર તો દેખો વિમાન જઈ રહ્યું છે કે વિમાનો પણ ઉપર ઉડે છે. જે આહેલે પ્રેક્ટિસ સેન્ટર આવેલ છે તેને માટે આહેલે ઉડતું જ હોય છે રોજ. અને આ વિક્રમભાઈ ક્યાં આવી ગયા ડાયરેક્ટ રેસો ઉપર ચડવા. દેખો ને આ બાજુ આહેલે કોણ સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર જ હતું જ્યાં દેખો કેવી ટ્રેનિંગ આવે છે વાયર મેચ નીકળવાની. આ ગ્રાઉન્ડની બાજુમાં આખું ગ્રાઉન્ડ ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે. લેબડા પણ બહુ મસ્ત ઝાડ ઉગ્યા છે. એટલે અને આ દેખો આહેલી વસ્તી દોડેલી છે. બધી કેટલા દોડેલા છે. દેખો બહુ જ લોકો દોડેલા છે, પ્રેક્ટિસ કરેલા છે. અને ગાઈસ દેખો તો આ રેલવે સ્ટેશન પણ બાજુમાં જ છે. ને હમણાં તમને રેલવે સ્ટેશન વ્યૂ દેખાડો. તો આ ચલો હું તમને દેખાડી દઉં રેલવેની પટરી. તમે તો કદી દેખી હોય છે ને એટલે દેખાડી દઉં. આ છે રેલવે પટરી જ્યાં ટ્રેન હેડે. ચાલો ગાઈસ, તો હવે થોડી એક્સરસાઇઝ કરી લઈએ. તેટલા ઘરે તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. એટલે તબ તક કે લીએ બાય.